નમસ્તે દર્શક મિત્રો, આયોજક ટીસીનું તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અબતે જાની મકવાના। વિચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર ગઢખોલ ગામે પીવાનું પાણી પ્રદૂષિત અને ગંદુ આવતા હોબાળો। ગ્રામજનોએ કરી વારંવાર પંચાયતમાં રજૂઆત છતાંય પરિણામ શૂન્ય। ભરૂચમાં ઝડપાયેલી નકલી પોલીસની ટોળકીએ અનેક લોકોને નિશાન બનાવ્યા હોવાના આક્ષેપ। રિકન્સ્ટ્રક્શન યોજાયું। જાડેશ્વર ચોકડી નજીક ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત। ઈજાગ્રસ્તને બહાર કાઢી સારવારથી ખસેડાયો। નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસી સમાજમાં આક્રોશ। મામલતદારને પાઠવ્યું આવેદન। ભરૂચ જિલ્લાના એસટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ ભોલાવ જેએનએફસી અને વાગડા બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી ન કરવા અનુરોધ કરવામાં આવે છે। ભરૂચ એસટી ડેપો મેનેજર વીઆર છત્રીવાલા જણાવે છે કે એસટી નિગમના મુસાફરીની સેવામાં કાર્યરત છે, પરંતુ એસટી ડેપોની સ્વચ્છતા જાળવવી એ પણ આપણી સામૂહિક જવાબદારી છે। મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનનો પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યો છે, તેમજ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે, ગંદકી ન કરવા માટે પણ અનુરોધ કરાયો છે। અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા જ ઘન કચરો ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ લાગવાના કારણો અંગેની તપાસ શરૂ કરી હતી। ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાતો। ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે ઊભા થયેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ લોકોને સહી સલામત બહાર કાઢવાના સફળ પણ પ્રયાસ કર્યા હતા। ચાલકને પગમાં ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તેની હાલત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। ભરૂચમાં રહાડપોર ગામ સ્થિત શુક્રવારના રોજ રોડ ઉપર અજાણ્યા નકલી પોલીસ બનીને ઊભા હોય તે દરમિયાન એક એક્ટિવા ચાલક ઉર્વિશ મોદીને ભેજા બાજુએ રોકી નંબર પ્લેટ કેમ નથી લગાવી તેમ કહી દબડાવતા એક્ટિવા ચાલકનું હાર્ટ એટેકથી મોત થતાં અજાણ્યા નકલી પોલીસની ઓળખ આપનારા ફરાર થઈ ગયા હતા। બાદમાં મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ભેજા બાજુને ઝડપી પાડતા મુખ્ય સૂત્રધાર યોગેશ સંતોષ બેલેરાવ તથા સંજુ વસાવા, પ્રિતેશ રાણા, ભાવેશ વસાવાને ઝડપી પાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરતા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા પોલીસે રિમાન્ડ આપ્યા ન હતા, પરંતુ આરોપીઓ પોલીસના સકંજામાં હોય અને આ ટોળકીના મુખ્ય સૂત્રધાર યોગેશ સંતોષ બેલેરાવે 5 બત્તી ટ્રાફિક પોલીસ ચોકી નજીક ચાની લાડી પાસે ફરિયાદી એક્ટિવા ચાલક ફૈઝાન ખલીફા રહે મદીના પાર્ક ભરૂચનાને રોકી તારી એક્ટિવાના હપ્તા બાકી છે તેમ કહી ધમકાવી સેટલમેન્ટના બહાને 27,000 રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ વધુ એક નોંધાતા પોલીસે આ ગુનામાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોગ બનાવ્યા હોય તે મુદ્દા ઉપર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી છે। જોકે યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાએ રહાડપોર નજીક જે એક્ટિવા ચાલકને રોક્યો હતો અને ઘટના સ્થળ ઉપર ફરિયાદીના પતિનું મોત થયું હતું તે સ્થળ ઉપર એ ડિવિઝન પોલીસ મથકમાંથી ઘટના સ્થળ ઉપર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન માટે સરઘસ કાઢી ઘટના સ્થળના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવી વિડીયો પણ કેદ કરવામાં આવ્યા હતા। જોકે નકલી પોલીસમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાએ અન્ય રિક્ષા ચાલક શરીફ ખાનને પણ રોકી 12,000ની માંગણી કરી ઓનલાઈન 5,000 પડાવી લીધા હતા। તદુપરાંત ભરૂચના લાલ બજારમાં પણ સમીરા બાનુ મોહમ્મદ મલેક પાસેથી પણ 3,000 તથા ભોલાવના રહીશ રાજેશ તંટી પાસેથી પણ 10,000 અને શેરપુરાના સૈફ અલી સૈયદ પાસેથી 500 રૂપિયા પણ પડાવ્યા હોવાના અહેવાલો સામે આવતા આ ટોળકી સામે અન્ય પોલીસ મથકોમાં પણ ગુના દાખલ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ માઉન્ટેડ દ્વારા 3 મહિનાનો હોર્સ રાઇડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। શહેરના નાગરિકોને ઘોડે સવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ભાગ લેનારાઓએ હોર્સ રાઇડિંગના મૂળભૂત પાઠો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો તેમજ
પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ વડા MM ગાંગોલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 5 બેસ્ટ હોર્સ રાઇડર્સ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. SP અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવનાઓ વધુ મજબૂત બને છે. નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગેના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વિવિધ ગામના જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી આવેદનપત્ર પાઠવવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આક્ષેપ કરાયા છે કે બેન્ડ પાર્ટીના માલિકો ટૂંક સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમો વસૂલી રહ્યા છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્યતા બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે. આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોએ ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરવે મૂકવી પડે છે. પેઢી દર પેઢીના દેવામાં ચક્કરમાં ફસાતા પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસમાં મોટો અવરોધ બની રહ્યો છે. આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નથી, પરંતુ આખા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ છે અને આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવી જરૂરી છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય. હવે જોવાનું રહ્યું કે મામલતદાર કચેરી દ્વારા આ દિશામાં બેન્ડ પાર્ટીના સંચાલકો સાથે કયા પ્રકારની બેઠક યોજવામાં આવે છે અને તેના ભાડા નક્કી કરવામાં આવે છે. અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના અંકલેશ્વરના નવજીવન હોટલ પાછળના ભાગે બની છે. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગવાના બનાવમાં ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ભંગારના ગોડાઉન અને બેરલો પણ બળીને ખાખ થઈ ગયા હતા. ભંગારના ગોડાઉનને મોટું નુકસાન થયું હતું. 5 જેટલા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. GPCBના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને નોટિસો ઇસ્યુ કરવાની કામગીરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ DPMC અને પાનોલી ફાયર ફાઇટરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નર્મદા સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા કરવામાં આવેલા વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ અને કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં હતા, જેમાં યોગ, ભરતનાટ્યમ, શિવતાંડવ, સ્ત્રોત તથા તલવારબાજી અને ભક્તિ દેશભક્તિના ગીતોની પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. આ તકે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. સફાઈ કર્મીઓ અને વસ્તીના તેજસ્વી બાળકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત સંસ્થા લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સિવિલ ડિફેન્સ ઓફિસ અંકલેશ્વર દ્વારા ઓપરેશન સિંદૂર અને યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં પૂર્વ આયોજનના ભાગરૂપે રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિક સંરક્ષણને મજબૂત બનાવવાના હેતુથી સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડિંગ તાલીમ કાર્યક્રમનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. 23 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલ આ તાલીમ કાર્યક્રમનું સંચાલન મામલતદાર માધવી મિસ્ત્રી ભરૂચ શહેર તથા PI JM વાઘેલા સિવિલ ડિફેન્સના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. કોલેજના યુવાન યુવતીઓએ દેશપ્રેમ અને સેવા ભાવના સાથે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે પણ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી અને રાષ્ટ્રીય સુરક્ષાના આ પવિત્ર અભિયાનમાં ગૌરવપૂર્ણ ભાગ લીધો હતો. મુખ્ય ટ્રેનર્સ શૈલેષભાઈ બુધેલિયા, વિજયસિંહ વીરપડા, સુનિલ રાવલ, પિયુષ ઝાંઝલ તથા વિજયભાઈ પટેલના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ લોહિયાર ઘા, અસ્થિભંગ, દાજી જવું, બેભાન થવું, ફ્લડ અને વોટર રેસ્ક્યુ જેવી આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત પ્રાયોગિક મોકડ્રીલ યોજાઈ હતી. વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણે શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર ભાગ લઈ તાલીમ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં સમાપન પ્રસંગે અધિકારીઓએ યુવાનોની પ્રશંસા કરતા કહ્યું હતું કે સશક્ત, શિસ્તબદ્ધ અને પ્રશિક્ષિત યુવા શક્તિના રાષ્ટ્રની અખંડ સુરક્ષાને સૌથી મજબૂત આધાર છે. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ CA પણ જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામ વિસ્તારમાં આવેલા RK નગરમાં દૂષિત પાણી આવતું હોવાના લઈને હોબાળો થયો છે. પીવાના પાણીમાં ગંદુ પાણી આવતું હોય અને દુર્ગંધ પણ મારતી હોવાના આક્ષેપો કરતા વિડીયો સામે આવ્યો છે. વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવતું હોવાનો આરોપ લગાવ્યો છે. 6 મહિનાથી લોકો ખરાબ પાણી એટલે કે
પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર થયા હોવાના આક્ષેપ થયા છે. 90થી વધુ ઘરોમાં લોકોને પીવાનું પાણી દુર્ગંધ, પ્રદૂષિત અને ગંદુ આવતું હોવાના આક્ષેપ થયા છે. આખરે લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો રોગચાળામાં સપડાય તે પહેલા તંત્ર જાગૃત થાય તેવી માંગ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર ગડખોલ ગામે પીવાનું પાણી પ્રદૂષિત અને ગંદુ આવતા હોબાળો. ગ્રામજનોએ કરી વારંવાર પંચાયતમાં રજૂઆત છતાંય પરિણામ શૂન્ય. ભરૂચમાં ઝડપાયેલી નકલી પોલીસની ટોળકીએ અનેક લોકોને નિશાન બનાવ્યા હોવાના આક્ષેપ. રિકન્સ્ટ્રક્શન યોજાયું. જાડેશ્વર ચોકડી નજીક ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત. ઈજાગ્રસ્તને બહાર કાઢી સારવારથી ખસેડાયો. નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસી સમાજમાં આક્રોશ. મામલતદારને પાઠવ્યું આવેદન. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.